નમસ્કાર મિત્રો, આગલા લેક્ચર કે જે આપણો ફંક્શન ટોપિક પર ચોથો લેક્ચર હતો એમાં આપણે એ અગાઉના 3 લેક્ચરમાં જે પણ એક્ઝામ્પલ્સ ડિસ્કસ કર્યા હતા એ દરેક એક્ઝામ્પલને આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડની મદદથી મિંજી કમ્પાઇલરનો યુઝ કરી અને આપણે દરેક એક્ઝામ્પલને રન કરી અને એનું આઉટપુટ જોયું. આજના લેક્ચરમાં આપણે ફંક્શન વિશે ફર્ધર ડિસ્કશન કરીશું, જેમાં આપણે ફંક્શનમાં સ્ટ્રક્ચર કઈ રીતે યુઝ કરી શકાય એનું એક્ઝામ્પલ સાથે એની ચર્ચા કરીશું. સ્ટ્રક્ચર એ પહેલાં આપણે જોઈશું કે સ્ટ્રક્ચર કઈ રીતે બનાવી શકાય, સ્ટ્રક્ચર કઈ રીતે ફંક્શનમાં પાસ કરી શકાય, સ્ટ્રક્ચર ફંક્શનમાંથી કઈ રીતે રિટર્ન થશે, એ જ રીતે સ્ટ્રક્ચરનો એરે ફંક્શનમાં કઈ રીતે પાસ કરી શકાય અને સ્ટ્રક્ચર એરે ફંક્શનમાંથી કઈ રીતે રિટર્ન થઈ શકે. આ દરેક ટોપિક આપણે એક્ઝામ્પલ સાથે ચર્ચા કરીશું. સ્ટ્રક્ચર વિશે આપ ઓલરેડી ભણી જ ગયા હશો. આપણે પહેલાં સ્ટ્રક્ચર વિશે થોડુંક રિવિઝન કરી લઈએ. સ્ટ્રક્ચર એ સીમાં યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ બનાવવા માટે યુઝ થાય છે. સ્ટ્રક્ચરનો યુઝ કરીને આપણે એક કરતાં વધારે ડેટા ટાઈપને એક સિંગલ ડેટા ટાઈપ તરીકે કલેક્ટિવલી યુઝ કરી શકીએ છીએ. સ્ટ્રક્ચર બનાવવા માટેની સિન્ટેક્સ કંઈક આ રીતની છે. સ્ટ્રક્ચર એ કીવર્ડ છે, બરાબર. સો સ્ટ્રક્ચર કીવર્ડ, ત્યારબાદ આપણે કોઈ પણ એક વેરિયેબલ નેમ આપીશું જે સ્ટ્રક્ચર વેરિયેબલનું નામ હશે. ત્યારબાદ છગડીયા કૌંસની અંદર સ્ટ્રક્ચરની ડેફિનેશન આવશે અને ત્યારબાદ સ્ટ્રક્ચરની ડેફિનેશન સેમિકોલનથી એન્ડ થશે. સો છગડીયા કૌંસની અંદર સ્ટ્રક્ચરની અંદર તમારે જેટલા પણ વેરિયેબલનું કલેક્શન કરવું હોય એ વેરિયેબલને ડિફાઇન કરવા પડશે. ફોર એક્ઝામ્પલ, મારે સ્ટ્રક્ચરની અંદર એક ઇન્ટીજર જોઈએ છીએ, એક ફ્લોટ જોઈએ છીએ, એક કેરેક્ટર એરેની જરૂર છે, રાઈટ. તો આ રીતે સ્ટ્રક્ચરની અંદર હું કલેક્શન ઓફ વેરિયેબલ બનાવી શકું. સો આ બધા વેરિયેબલ એક્સ, વાય, એ બધા સ્ટ્રક્ચરના મેમ્બર હશે, રાઈટ. અહીંયા સ્લાઇડની અંદર તમે એક એક્ઝામ્પલ જોશો જેમાં આપણે સ્ટુડન્ટનો રેકોર્ડ સ્ટોર કરવા માટે એક સ્ટ્રક્ચર બનાવેલું છે. સો સ્ટ્રક્ચર કીવર્ડ, ત્યારબાદ એનું નામ મેં અહીંયા સ્ટુડન્ટ આપેલું છે. પછી છગડીયા કૌંસની અંદર સ્ટુડન્ટ વિશેની માહિતી કઈ હોઈ શકે, તો સ્ટુડન્ટનો રોલ નંબર, સ્ટુડન્ટનું નામ અને સ્ટુડન્ટની એજ, રાઈટ. એ સિવાય બીજી માહિતી પણ હોઈ શકે, પણ આ એક્ઝામ્પલમાં મેં આ 3 વસ્તુ જ કન્સિડર કરી છે. સો રોલ નંબર ની ડેટા ટાઈપ ઇન્ટીજર છે, નામ એ કેરેક્ટર એરે છે અને એજ એક ઇન્ટીજર છે, રાઈટ. સો સ્ટુડન્ટ સ્ટ્રક્ચરની અંદર મેં આ 3 વેરિયેબલ લખ્યા છે, રાઈટ. અને છગડીયો કૌંસ પૂરો થયા બાદ સેમિકોલન. સો આ શું થયું, એક સ્ટ્રક્ચર બન્યું જેનું નામ સ્ટુડન્ટ છે અને એની અંદર 3 મેમ્બર છે, રોલ નંબર, નેમ અને એજ. હવે જેમ મેં કહ્યું એમ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ એક યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ બની જશે. સો આ ડેટા ટાઈપનો યુઝ કરી અને હું હવે વેરિયેબલ બનાવી શકીશ. જેમ કે અગર મારે સ્ટુડન્ટનો એક વેરિયેબલ બનાવવો હોય S1 લેટ્સ સે, તો મારે એ વેરિયેબલ કઈ રીતે ડિક્લેર કરવો પડશે, સ્ટ્રક્ચર સ્ટુડન્ટ S1, રાઈટ. જેવી રીતે આપણે ઇન્ટીજર વેરિયેબલ બનાવવો હોય તો શું લખીએ છીએ, ઇન્ટીજર એ, રાઈટ. સો ઇન્ટીજર એની ડેટા ટાઈપ થઈ, એ વેરિયેબલ નેમ થયું, રાઈટ. સો હવે ઇન્ટીજરની જગ્યાએ હવે મારે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ મારે લેવી છે, જે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપનું નામ છે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ, રાઈટ. સ્ટ્રક્ચર સ્ટુડન્ટ S1. સો આ રીતે હું એક વેરિયેબલ બનાવી શકું, રાઈટ. જેમ આપણે ઇન્ટીજર વેરિયેબલ જ્યારે બનાવીએ ત્યારે એને ઇનિશિયલાઇઝ કરીએ છીએ, એ રીતે સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરીએ ત્યારે એનું ઇનિશિયલાઇઝેશન પણ કરી શકાય. આ રીતે અગર હું સ્ટ્રક્ચર વેરિયેબલ S1 બનાવું તો એ બ્લેન્ક હશે, રાઈટ. પણ મારે એનું ઇનિશિયલાઇઝેશન કરવું હોય તો આ રીત છે. સ્ટ્રક્ચર સ્ટુડન્ટ S1 ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસની અંદર એના દરેક મેમ્બરની વેલ્યુ. પહેલો મેમ્બર રોલ નંબર છે તો રોલ નંબરની વેલ્યુ, કોમા નામની વેલ્યુ, નામ એ સ્ટ્રિંગ છે તો એ હંમેશા ડબલ કોટેશનમાં આવશે, કોમા એજની વેલ્યુ, રાઈટ. અને છગડીયો કૌંસ પૂરો અને સેમિકોલન. સો આ શું દર્શાવે છે, સ્ટ્રક્ચરનું ઇનિશિયલાઇઝેશન. એના ડિક્લેરેશન સાથે આપણે એમાં વેલ્યુ અસાઇન કરી રહ્યા છીએ, રાઈટ. એ સિવાય હું સ્ટ્રક્ચરનો પોઇન્ટર પણ બનાવી શકું. જે રીતે આપણે ઇન્ટીજર પોઇન્ટર બનાવીએ છીએ તો ઇન્ટીજર પોઇન્ટરમાં શું સ્ટોર થાય, ઇન્ટીજરનું એડ્રેસ, રાઈટ. સપોઝ મેં એક ઇન્ટીજર એ બનાવ્યો અને એક ઇન્ટીજર પોઇન્ટર બી બનાવ્યો,
બરાબર. સો બી એ પોઇન્ટર છે એટલે બીની મેમરી નહીં હોય, પણ બી પોઇન્ટ્સ ટુ સમ અધર વેરિયેબલ, રાઈટ. એ નોન પોઇન્ટર છે એટલે એના માટે મેમરી બનશે. હવે હું આમ લખું કે બી ઇઝ ઇક્વલ ટુ એમ્પરસેન્ટ એ, મતલબ શું થયો કે એની જે મેમરી હશે એને જ બી પોઇન્ટ કરી રહ્યું છે, રાઈટ. સો એ અને બી બંને સેમ મેમરી શેર કરે છે. તો એ જ રીતે સ્ટ્રક્ચરનો પણ પોઇન્ટર બનાવી શકાય. સ્ટ્રક્ચર સ્ટુડન્ટ સ્ટાર S2, તો S2 એ શું થયું? સ્ટ્રક્ચરનો પોઇન્ટર થયો, રાઈટ. પછી S2ની અંદર હું S1ની મેમરી સ્ટોર કરી શકું, મતલબ S1 અને S2 બંને સેમ સ્ટ્રક્ચરને પોઇન્ટ કરે છે, મતલબ આ જ વેરિયેબલ S1માં પણ હશે અને S2માં, કારણ કે બંને સેમ મેમરી શેર કરે છે, રાઈટ. હવે S1નો યુઝ કરી અને મારે એનો રોલ નંબર એક્સેસ કરવો હોય, લેટ્સ સે મારે આ સ્ટ્રક્ચરની વેલ્યુ પ્રિન્ટ કરવી છે, રાઈટ. તો એના માટે પ્રિન્ટએફ યુઝ થશે. રોલ નંબર અગર પ્રિન્ટ કરવો હોય તો પ્રિન્ટએફ %d, S1 ડોટ રોલ નંબર ડોટથી તમે સ્ટ્રક્ચર વેરિયેબલ અને એના મેમ્બરને છૂટા પાડી શકીએ, રાઈટ. સો S1 એટલે વેરિયેબલ નેમ ડોટ પછી એનું મેમ્બર નામ. તો મેમ્બર્સ કયા છે? રોલ નંબર, નેમ અને એજ, રાઈટ. સો અહીંયા S1 ડોટ રોલ નંબર શું પ્રિન્ટ કરશે? S1 સ્ટ્રક્ચરની રોલ નંબરની જે પણ વેલ્યુ હશે એ પ્રિન્ટ કરશે. તો એ 1 છે. અગર મારે નામ પ્રિન્ટ કરવું હોય તો અહીંયા મારે શું લખવું પડશે? પ્રિન્ટએફ %s, S1 ડોટ નેમ. આનાથી નામ પ્રિન્ટ થશે પ્રિન્ટએફની અંદર અગર હું આવું લખીશ તો, રાઈટ. અને એજ પ્રિન્ટ કરવી હોય તો %d, S ડોટ એજ. સો આ રીતે હું સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરી શકું. એ જ રીતે અગર S2નો યુઝ કરીને મારે સ્ટ્રક્ચરના મેમ્બર એક્સેસ કરવા હોય, S2 પોઇન્ટર છે તો અહીંયા ડોટ યુઝ નહીં થાય, ડોટની જગ્યાએ શું યુઝ થશે? એરો, મતલબ કોલન અને ગ્રેટર ધેન સાઇન. સો અગર S2નો યુઝ કરીને મારે રોલ નંબર પ્રિન્ટ કરવું હશે તો મારે લખવું પડશે S2 પછી ડેશ ગ્રેટર ધેનની સાઇન અને રોલ નંબર, રાઈટ. સો અગર S2 આ વેરિયેબલ પોઇન્ટર હશે તો એરો, પોઇન્ટર નહીં હોય તો ડોટ. સો આ રીતે આપણે સ્ટ્રક્ચરના મેમ્બર્સને એક્સેસ કરી શકીએ, રાઈટ. સો તમે ઓલરેડી સ્ટ્રક્ચરના ટોપિકમાં આ વસ્તુ ભણી જ ગયા હશો, પણ આપણે આગળ સ્ટ્રક્ચર યુઝ કરવાનું છે ફંક્શનની અંદર, આથી હું જસ્ટ આ વસ્તુ રિવાઇઝ કરી રહી છું, ઓકે. હવે સ્ટ્રક્ચર વેરિયેબલને પણ આપણે ફંક્શનની આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરી શકીએ. એ જ રીતે સ્ટ્રક્ચર વેરિયેબલ જે છે એ એની વેલ્યુ ફંક્શન રિટર્ન પણ કરી શકે, રાઈટ. સો અહીંયા જે સ્લાઇડ પર એક્ઝામ્પલ દેખાઈ રહ્યું છે એમાં આપણે શું કરી રહ્યા છીએ? આપણે રીડ એસ નામનું એક ફંક્શન બનાવી રહ્યા છીએ. રીડ એસ શું કરી રહ્યું છે? એ એક સ્ટ્રક્ચર વેરિયેબલને રીડ કરી અને એને રિટર્ન કરી રહ્યું છે, રાઈટ. ત્યારબાદ આપણે એક પ્રિન્ટ એસ ફંક્શન બનાવી રહ્યા છીએ જે સ્ટ્રક્ચરની વેલ્યુ પ્રિન્ટ કરી રહ્યું છે. ત્યારબાદ મેઇનની અંદર હું એક સ્ટ્રક્ચર વેરિયેબલ બનાવી રહી છું, રાઈટ. અને સ્ટ્રક્ચર વેરિયેબલ યુઝ કરી અને હું રીડ એસ ફંક્શન કોલ કરું છું. રીડ એસ ફંક્શન કશું એક્સેપ્ટ નથી કરતું અને એ એક સ્ટ્રક્ચર રિટર્ન કરે છે, રાઈટ. સો રીડ એસ ફંક્શનની રિટર્ન એને કોલ કરતી વખતે આપણે શું લખવું પડશે? S3 ઇઝ ઇક્વલ ટુ રીડ એસ, કારણ કે રીડ એસ જે રિટર્ન કરશે એ આપણે S3માં કોપી કરી રહ્યા છીએ. ત્યારબાદ S3માં જે રીડ થઈને આવ્યું એને મારે પ્રિન્ટ કરવું હોય તો હું પ્રિન્ટ _s ફંક્શન યુઝ કરીશ કે જે એ સ્ટ્રક્ચરની અંદર જે પણ મેમ્બર્સ હશે એને પ્રિન્ટ કરાવે છે, રાઈટ. સો આ બધા સ્ટ્રક્ચર જે છે એના માટે મેં અહીંયા સ્ટ્રક્ચર સ્ટુડન્ટ બનાવ્યું છે. સ્ટ્રક્ચર સ્ટુડન્ટ, એની અંદર મેં ઇન્ટીજર રોલ નંબર અને કેરેક્ટર નેમ, એટલે આ મારા સ્ટુડન્ટ સ્ટ્રક્ચરની અંદર બે જ મેમ્બર છે, રોલ નંબર અને નામ, રાઈટ. મેઇનની અંદર રીડ જે ફંક્શન છે એ રિટર્ન શું કરે છે? સ્ટ્રક્ચર સ્ટુડન્ટ, રાઈટ. તો રીડ ફંક્શનની રિટર્ન ટાઈપ હશે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ. સો અહીંયા તમે જોઈ શકો છો રીડ ફંક્શન જે છે એનું સિગ્નેચર, આ આપણે એનું પ્રોટોટાઇપ કે એની ડિક્લેરેશન જ્યારે કરીએ છીએ ત્યારે રીડ એસ ફંક્શનનું નામ છે અને આ એની રિટર્ન ટાઈપ થઈ, રાઈટ. એ કશું એક્સેપ્ટ નથી કરતું. એ જ રીતે પ્રિન્ટ એસ જે છે એ પણ શું કરે છે? એક્સેપ્ટ. એમાં પેરામીટર છે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ અને એ રિટર્ન કશું નથી કરતું, રાઈટ. તો આ એનું ડિક્લેરેશન થયું. મેઇન પછી મારે એની ડેફિનેશન લખવાની થશે. સો ડેફિનેશન ઓફ રીડ એસ, સો એની રિટર્ન ટાઈપ શું છે? સ્ટ્રક્ચર સ્ટુડન્ટ. રીડ એસ એ ફંક્શનનું નામ છે અને બ્લેન્ક બ્રેકેટ, કારણ કે કોઈ પેરામીટર નથી, રાઈટ.
પછી કર્લી બ્રેસીસની અંદર મારે રીડ એસની ડેફિનેશન લખવાની થશે. રીડ એસની અંદર મારે એક સ્ટ્રક્ચર વેરિયેબલ બનાવવો પડશે, સ્ટ્રક્ચર સ્ટુડન્ટ એક્સ. તો મેં વેરિયેબલ બનાવ્યો. હવે એ વેરિયેબલના મેમ્બર્સની વેલ્યુ હું રીડ કરીશ, તો એના માટે સ્કેનએફ યુઝ કરી રહ્યા છીએ આપણે. સ્કેનએફ %d, %x ડોટ રોલ નંબર. એટલે આપણે સ્ટ્રક્ચર એક્સના રોલ નંબર મેમ્બરને રીડ કરી રહ્યા છીએ અહીંયા. %x ડોટ રોલ નંબર એટલે શું? એક્સ સ્ટ્રક્ચરના રોલ નંબરનું એડ્રેસ, રાઈટ. ત્યારબાદ નામ રીડ કરવાનું છે, તો અગેન સ્કેનએફ %s, x ડોટ નેમ. આપણે નામ રીડ કરી રહ્યા છીએ, તો આખું સ્ટ્રક્ચર આપણે રીડ કરી લીધું, એના બધા મેમ્બર રીડ કર્યા એટલે. અને સ્ટ્રક્ચરના મેમ્બર્સ રીડ થઈ ગયા પછી આપણે એ સ્ટ્રક્ચરને રિટર્ન કરીએ છીએ, રાઈટ. સો એક્સ ઇઝ રિટર્ન. ત્યારબાદ પ્રિન્ટએસ ફંક્શનની ડેફિનેશન, જે એક સ્ટ્રક્ચર સ્ટુડન્ટ વેરિયેબલ એક્સ એક્સેપ્ટ કરે છે. અને આ ફંક્શનની અંદર આપણે સ્ટ્રક્ચરના મેમ્બર કે જે રોલ નંબર અને નામ, આ બે વેરિયેબલ છે, તો રોલ નંબર અને નેમ આપણે બંનેને પ્રિન્ટ કરી રહ્યા છીએ યુઝિંગ પ્રિન્ટએફ ફંક્શન. પ્રિન્ટએફ રોલ નંબર ઇઝ %d, x ડોટ રોલ નંબર, એ રોલ નંબરની વેલ્યુ પ્રિન્ટ કરશે. અને આ બીજું પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ જે છે એમાં %s એટલે કે એ નામની વેલ્યુ પ્રિન્ટ કરશે, રાઈટ. સો ફંક્શનમાં જ્યારે આપણે એઝ અ પેરામીટર સ્ટ્રક્ચર પાસ કરીએ તો પેરામીટરની વેલ્યુ પાસ બાય વેલ્યુ થશે, મતલબ પાસ એઝ વેલ્યુ થશે, જે નોર્મલ ડેટા ટાઈપની હોય છે એ જ રીતે, રાઈટ. સો ફંક્શનમાં જ્યારે સ્ટ્રક્ચર એઝ અ પેરામીટર પાસ થશે ત્યારે એ પાસ એઝ વેલ્યુ થશે. અગર મારે સ્ટ્રક્ચરની વેલ્યુ પાસ એઝ રેફરન્સ કરવી હોય તો મારે સ્ટ્રક્ચરની અંદર પોઇન્ટર પાસ કરવું પડશે, રાઈટ, કે જે સ્ટ્રક્ચરનું એડ્રેસ એઝ અ પેરામીટર એક્સેપ્ટ કરશે, રાઈટ. સો નોર્મલ જેમ ઇન્ટીજર, ફ્લોટ દરેક વેલ્યુને અગર આપણે ફંક્શનમાં પાસ કરીએ તો એ પાસ એઝ વેલ્યુ થાય, એ જ રીતે સ્ટ્રક્ચરનો વેરિયેબલ અગર આપણે ફંક્શનમાં પાસ કરીએ તો એ પાસ એઝ વેલ્યુ જ થાય છે. પણ જો આપણે એઝ રેફરન્સ કરવું હોય તો આપણે સ્ટ્રક્ચરની અંદર પોઇન્ટરની વેલ્યુ પાસ કરવી પડે. ક્લિયર? હવે આ જ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીને જોઈશું. સો અહીંયા તમે જોઈ શકો છો આપણો જે પ્રોગ્રામ છે એનું નામ છે h4.c. પ્રોગ્રામની અંદર મેં include stdio.h કરેલું છે ફોર printf એન્ડ scanf. ત્યારબાદ મેં ફંક્શન સ્ટ્રક્ચરની ડેફિનેશન લખી, સ્ટ્રક્ચર સ્ટુડન્ટ કર્લી બ્રેસીસ ઇન્ટીજર રોલ નંબર, રાઈટ. હવે મારે ફંક્શન લખવું છે રીડ. તો રીડ ફંક્શન જે છે એ શું કરે છે? સ્ટ્રક્ચર રિટર્ન કરે છે, રાઈટ. તો રીડ અને પ્રિન્ટ બંને ફંક્શનની રાઈટ. સ્ટ્રક્ચર ડેફિનેશન પછી મારે શું કરવું પડશે? ફંક્શનનું ડિક્લેરેશન કરવું પડશે. તો ફંક્શનનું ડિક્લેરેશન કર્યું તો સ્ટ્રક્ચર સ્ટુડન્ટ રીડ _s, અને આ ફંક્શન જે છે એ કશું એક્સેપ્ટ નથી કરતું, તો બ્લેન્ક બ્રેકેટ void print _s સ્ટ્રક્ચર સ્ટુડન્ટ, મતલબ પ્રિન્ટ એસ ફંક્શન જે છે એ સ્ટ્રક્ચર વેરિયેબલને એઝ અ પેરામીટર એક્સેપ્ટ કરે છે. ત્યારબાદ મેઇન મેથડની અંદર મેં એક સ્ટ્રક્ચર વેરિયેબલ s3 બનાવ્યો અને રીડ _s ફંક્શન કોલ કર્યું. રીડ _s ફંક્શન શું કરે છે? એક સ્ટ્રક્ચરને રીડ કરે છે અને એને રિટર્ન કરે છે. તો એ મેં s3માં એક્સેપ્ટ કર્યું. ત્યારબાદ પ્રિન્ટએસ ફંક્શનથી મેં s3ની વેલ્યુ પ્રિન્ટ કરાવી. સો એના માટે મેં પ્રિન્ટએસમાં s3ને પાસ કર્યું. ક્લિયર? તો આ આપણું મેઇન ફંક્શન પત્યું. ત્યારબાદ આપણે રીડ એસ ફંક્શનની ડેફિનેશન લખીશું. સો રીડ એસ ફંક્શનની ડેફિનેશનમાં એની પ્રોટોટાઇપ શું છે? સ્ટ્રક્ચર સ્ટુડન્ટ, મતલબ એ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ રિટર્ન કરે છે. રીડ એસ એનું નામ છે, બ્લેન્ક બ્રેકેટ, ડેફિનેશન માટે કર્લી બ્રેસીસ. એની અંદર આપણે શું કરી રહ્યા છીએ? આપણે એક સ્ટ્રક્ચર વેરિયેબલ બનાવવો પડશે, જેમાં રાઈટ આપણે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ એક્સ બનાવ્યો. એ એક્સના આપણે મેમ્બરને સ્કેનએફથી રીડ કરીશું અને ત્યારબાદ એ એક્સને રિટર્ન કરીશું, રાઈટ. તો અહીંયા મેઇનની અંદર s3ની અંદર જે એક્સ આપણે રિટર્ન કર્યો છે એની વેલ્યુ કોપી થઈ જશે. ઓકે. ત્યારબાદ પ્રિન્ટ એસ ફંક્શન,
સો પ્રિન્ટ એઝ ફંક્શન જે છે એ એક સ્ટ્રક્ચર એક્સેપ્ટ કરશે અને જે એક્સેપ્ટ પેરામીટર આવશે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ વેરિયેબલ એનો રોલ નંબર અને નામની વેલ્યુ પ્રિન્ટ એઝ ફંક્શન પ્રિન્ટ કરી દેશે, રાઈટ. સો આ એક સિમ્પલ પ્રોગ્રામ થયો જેમાં આપણે બે ફંક્શન લખી રહ્યા છીએ, જેમાં એક ફંક્શન છે જે સ્ટ્રક્ચરને રિટર્ન કરે છે અને બીજું ફંક્શન છે જે સ્ટ્રક્ચરને એઝ અ પેરામીટર એક્સેપ્ટ કરે છે, રાઈટ. હવે આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરીશું. કમ્પાઇલ કરવા માટે cc-o કોઈ પણ એક એક્ઝિક્યુટેબલ ફાઇલનું નામ અને દેન પ્રોગ્રામનું નામ. સો આપણો પ્રોગ્રામ છે h4.c, રાઈટ. સો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો. હવે રન કરવા માટે આપણે exe ફાઇલ રન કરીશું. સો exe ફાઇલ રન કરીશું એટલે સૌથી પહેલાં આપણે મેઇનમાં શું કરી રહ્યા છીએ, રીડ ફંક્શન કોલ કરીએ છીએ, રાઈટ. અને રીડ જે છે એ બે સ્કેનફ રન કરી રહ્યું છે ફોર રોલ નંબર એન્ડ નેમ. તો અહીંયા હું રોલ નંબર 10 આપું છું અને નામ ABC આપું છું, રાઈટ. સો એક સ્ટ્રક્ચર બનશે જેમાં રોલ નંબર 10 નામ ABC હશે, એ રિટર્ન થશે જે S3માં કોપી થશે, રાઈટ. અને S3 જે છે એ પ્રિન્ટ એસમાં પાસ થશે એટલે S3માં જે પણ સ્ટ્રક્ચર રીડ થયેલું હતું એની વેલ્યુ પ્રિન્ટ થઈ રહી છે, ક્લિયર. તો આ રીતે આપણે ફંક્શનની અંદર સ્ટ્રક્ચર પાસ કરી અને એને યુઝ કરી શકીએ સ્ટ્રક્ચર વેરિયેબલને, તેમજ ફંક્શન જે છે એ સ્ટ્રક્ચર વેરિયેબલને રિટર્ન પણ કરી શકે, ક્લિયર. નાઉ સ્ટ્રક્ચર એરે એઝ અ ફંક્શન આર્ગ્યુમેન્ટ. આપણે ફંક્શન જે લખી રહ્યા છીએ એની આર્ગ્યુમેન્ટ તરીકે સ્ટ્રક્ચરનો એરે પણ પાસ કરી શકીએ, બરાબર. હવે જ્યારે આપણે સ્ટ્રક્ચરનો એરે પાસ કરીએ ત્યારે સ્ટ્રક્ચરનો એરે જે છે એ પાસ એઝ વેલ્યુ નથી થતું, રાઈટ. જેવી રીતે ફંક્શનની અંદર ઇન્ટીજરનો એરે અગર આપ પાસ કરો છો તો એ પાસ એઝ રેફરન્સ થાય છે, એ જ રીતે અગર સ્ટ્રક્ચરનો એરે, સ્ટ્રક્ચર વેરિયેબલનો એરે તમે કોઈ પણ એક ફંક્શનમાં પાસ કરો તો એ પાસ એઝ રેફરન્સ થાય છે. તો આ એક્ઝામ્પલની અંદર આપણે અગેન સેમ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ ડિફાઇન કર્યું છે જેમાં રોલ નંબર અને નામ ડિફાઇન કર્યા છે. સો આ આપણો યુઝર ડિફાઇન ડેટા ટાઈપ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ થયું. ત્યારબાદ મેં રીડ એઝ ફંક્શન અને પ્રિન્ટ એઝ ફંક્શન ડિક્લેર કર્યા છે. રીડ એઝ ફંક્શન કશું રિટર્ન નથી કરતું પણ એ એરેને એઝ અ આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરે છે, સ્ટ્રક્ચર સ્ટુડન્ટ એરે, રાઈટ. પ્રિન્ટ એઝ ફંક્શન પણ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ એરે એક્સેપ્ટ કરે છે. હવે રીડ એઝ ફંક્શન આપણે કઈ રીતે બનાવીશું, તો રીડ એઝ ફંક્શન જે છે એમાં જે એરે આપણે પાસ થયો હશે એ એરેને આપણે ફિલ કરીશું, ક્લિયર. ફોર એક્ઝામ્પલ અહીંયા મેઇનની અંદર મેં સ્ટ્રક્ચર સ્ટુડન્ટ S3 મતલબ S3 નામનો એરે બનાવ્યો કે જેની સાઇઝ 3 છે, રાઈટ. સો આની અંદર અત્યારે કોઈ ડેટા નથી. હવે એને અગર હું રીડ એસની અંદર પાસ કરીશ તો રીડ એસ શું કરશે, S3ની અંદર ડેટા ફિલ કરશે, રાઈટ. હવે S3 એરે છે તો રીડ અંદર જે પણ ડેટા ફિલ કરશે એ ફંક્શન કોલ પછી રહેશે. કેમ? બિકોઝ S3 જે છે એ એરે છે અને એરે હંમેશા પાસ એઝ રેફરન્સ થાય છે, રાઈટ. સો આથી રીડ એસે કશું રિટર્ન કરવાની જરૂર નથી. તમે અંદર જે પાસ કરી રહ્યા છો એ એડ્રેસ તરીકે પાસ થાય છે એટલે S3ની અંદર જે પણ કંઈ રીડ કરશે, રીડ એસ ફંક્શન કોપી કરશે એ બધી વસ્તુ S3ની અંદર રહેશે ફંક્શન કોલ પછી, ક્લિયર. પ્રિન્ટ એઝ ફંક્શન પણ સ્ટ્રક્ચર સ્ટુડન્ટનો એરે એક્સેપ્ટ કરે છે. પ્રિન્ટ એઝ ફંક્શનમાં શું હશે કે આ એરે ભરેલો હશે, રાઈટ. અને એ એરેની વેલ્યુ પ્રિન્ટ એઝ ફંક્શન ડિસ્પ્લે કરે છે, ક્લિયર. સો અહીંયા મેઇનની અંદર આપણે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ S3 નામનો એરે બનાવીશું જેની સાઇઝ 3 છે. S3 મતલબ 3 સ્ટુડન્ટના રેકોર્ડ આપણે સ્ટોર કરી શકીએ, રાઈટ. ત્યારબાદ હું રીડ એસ ફંક્શન કોલ કરીશ જેમાં S3 પાસ કરી રહી છું. સો S3નું એડ્રેસ વિલ બી એક્સ એડ્રેસ. અહીંયા એક્સ એ ફોર્મલ પેરામીટર છે, S3 એ એક્ચ્યુઅલ પેરામીટર છે, રાઈટ. અહીંયા પેરામીટર પાસ એઝ રેફરન્સ છે તો S3 અને એક્સ બંને સેમ એડ્રેસને પોઈન્ટ કરશે, રાઈટ. હવે રીડ એસ ફંક્શન કોલ થશે. એની અંદર આપણો એરે જે છે એની સાઇઝ 3 છે તો આપણે એક ફોર લૂપ ચલાવીશું.
ફોર આઈ ઇક્વલ ટુ 0 આઈ લેસ ધેન 3 આઈ પ્લસ પ્લસ, અને ફોર લૂપની અંદર આપણે એક્સ ઓફ આઈ ડોટ રોલ નંબર અને એક્સ ઓફ આઈ ડોટ નેમની વેલ્યુ રીડ કરીશું. એક્સ ઓફ આઈ ડોટ રોલ નંબર એ ઇન્ટીજર છે એટલે આપણે એમ્પરસન્ડ એક્સ ઓફ આઈ ડોટ રોલ નંબર લખવું પડશે સ્કેનએફમાં, અને એક્સ ઓફ આઈ ડોટ નેમ સ્ટ્રિંગ છે તો એના માટે આપણે સ્કેનએફ %s એક્સ ઓફ આઈ ડોટ નેમ લખશું, રાઈટ. અને આ આપણે ફોર લૂપની અંદર લખશું એટલે આ 3 વાર ફોર લૂપ એક્ઝિક્યુટ થશે, અને દરેક વખતે એક્સ ઓફ 0, એક્સ ઓફ 1 અને એક્સ ઓફ 2 આ રીતે 3 સ્ટુડન્ટના રેકોર્ડ રીડ થશે. ક્લિયર? ઓકે. સો રીડ થઈ ગયા પછી S3ની અંદર ડેટા આવી જશે. હવે આપણે પ્રિન્ટએફ ફંક્શન કોલ કરશું. પ્રિન્ટએફમાં પણ આપણે S3 પાસ કરીશું. સો એ જ S3 કે જે આપણે રીડ કર્યા છે એની વેલ્યુ પ્રિન્ટએસ પ્રિન્ટ કરશે. તો અગેન વેલ્યુઝ પ્રિન્ટ કરવા માટે આપણે ફોર લૂપ ચલાવીશું જે આઈ ઇઝ ઇક્વલ ટુ 0, આઈ લેસ ધેન 3, આઈ પ્લસ પ્લસથી રન થશે, મતલબ 3 વાર આ ફોર લૂપ રન થશે. દરેક વખતે એ એક્સ ઓફ 0, એક્સ ઓફ 1 અને એક્સ ઓફ 2 એમ ત્રણેય સ્ટુડન્ટના રેકોર્ડ 1 બાય 1 પ્રિન્ટ કરશે. અહીંયા જ્યારે આઈ 0 હશે ત્યારે x0 રોલ નંબર, x0 નેમ પ્રિન્ટ થશે પ્રિન્ટએફની મદદથી. આઈ 1 હશે ત્યારે x1 રોલ નંબર, x1 નેમ. 2 હશે ત્યારે x2 રોલ નંબર, x2 નેમ. સો આ રીતે ત્રણેય સ્ટ્રક્ચર વેરિયેબલના રોલ નંબર અને નામ આ બંને વસ્તુ પ્રિન્ટ થશે. ક્લિયર? તો આ રીતે સ્ટ્રક્ચરની અંદર તમે એરે પાસ કરી શકો. હવે આ જ વસ્તુ આપણે પ્રોગ્રામથી જોઈશું. સો આપણે જે આગળ જે પ્રોગ્રામ લખ્યો હતો એમાં જ આપણે થોડા ઘણા ચેન્જીસ કરીશું. આપણું સ્ટ્રક્ચર સ્ટુડન્ટ સેમ જ રહેશે. રીડએસ ફંક્શન ચેન્જ થશે. અહીંયા હવે આપણે એરે ઓફ સ્ટુડન્ટ સ્ટ્રક્ચર પાસ કરીશું. પ્રિન્ટ અંડરસ્કોર એસ ફંક્શનનું ડેફિનેશન શું હશે? તો વોઇડ પ્રિન્ટ અંડરસ્કોર એશ, અને એની અંદર આપણે સ્ટ્રક્ચરનો એરે પાસ કરી રહ્યા છીએ, રાઈટ. મેઇનની અંદર આપણે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ એસ કોઈ પણ સાઇઝનો એરે બનાવી શકીએ. અહીંયા હું S3 બનાવી રહી છું. S3 મતલબ આપણે 3નો એરે બનાવ્યો. મતલબ આ એરેની અંદર હું 3 સ્ટ્રક્ચર સ્ટુડન્ટ વેરિયેબલ સ્ટોર કરી શકીશ. S30, S31 અને S32, રાઈટ. પછી હું રીડ એસ ફંક્શન કોલ કરીશ. રીડ એસ ફંક્શનની અંદર મારે પાસ શું કરવાનું છે? સ્ટ્રક્ચર સ્ટુડન્ટ એરે. તો અહીંયા આપણે S3 એરે બનાવેલો છે એ પાસ કરીશું. રીડ એસ શું કરશે? તો S3 જેવું રીડ એસ ફંક્શન કોલ થશે, રાઈટ. સો આ રીડ એસ ફંક્શનની ડેફિનેશન થઈ વોઇડ રીડ અંડરસ્કોર એસ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ એક્સ એરે, રાઈટ. કારણ કે હવે આપણે સ્ટ્રક્ચરનો એરે પાસ કરી રહ્યા છીએ. હવે રીડની અંદર આપણે હવે સ્ટ્રક્ચરના એરેને રીડ કરવાનો છે, રાઈટ. એટલે આપણે એક ફોર લૂપની જરૂર પડશે. એરેની સાઇઝ 3 છે તો આપણી ફોર લૂપ 3 વાર રન થશે, અને દરેક વખતે એ રીડ શું કરશે? એક્સ ઓફ આઈ રોલ નંબર અને એક્સ ઓફ આઈ નેમ, રાઈટ. અને આપણું ફંક્શન કશું રિટર્ન નથી કરતું. તો આ થયું રીડ એસ. ક્લિયર? સેમ વે પ્રિન્ટએસ ફંક્શન પણ શું જ કરે છે? એરે પ્રિન્ટ કરે છે. તો પ્રિન્ટએસ ફંક્શનમાં પણ હવે એક સ્ટ્રક્ચર નહીં પણ આખો એરે આપણે પ્રિન્ટ કરાવવાનો થશે, રાઈટ. સો એના માટે ફોર લૂપની જરૂર પડશે, અને આપણો એરે જે છે એ 3ની સાઇઝનો છે. આથી ફોર લૂપ 3 વાર રન થશે, અને દરેક વખતે આપણે પ્રિન્ટ શું કરીશું? એક્સ ઓફ આઈ રોલ નંબર અને એક્સ ઓફ આઈ નેમ. ક્લિયર? સો આ રીતે આપણું પ્રિન્ટએસ ફંક્શન થયું, રીડએસ ફંક્શન થયું, મેઇન ફંક્શન અને આપણા સ્ટ્રક્ચરની ડેફિનેશન. ક્લિયર? હવે પ્રોગ્રામને રન કરીશું.
સો રન કરવા માટે જીસીસી રન થઈ ગયો, સોરી કમ્પાઇલ થઈ ગયો પ્રોગ્રામ. હવે રન કરીશું. નાવ આ વખતે આપણે 3 સ્ટ્રક્ચર વેરિયેબલ પાસ કરવાના છે, રાઈટ. એટલે 3 વાર રોલ નંબર, એનું નામ, બીજા સ્ટુડન્ટનો રોલ નંબર, એનું નામ, ત્રીજા સ્ટુડન્ટનો રોલ નંબર, એનું નામ, રાઈટ. સો 3 સ્ટ્રક્ચર વેરિયેબલ એરેમાં આપણે રીડ કર્યા અને ત્યારબાદ આપણે પ્રિન્ટ અંડરસ્કોર એસ કોલ કર્યું હતું. તો પ્રિન્ટ એસ ફંક્શન જે છે એ 3 વેરિયેબલને પ્રિન્ટ કરે છે, એટલે કે તેનો રોલ નંબર, નામ. ક્લિયર? સો આ રીતે સ્ટ્રક્ચરની અંદર તમે એરે પાસ કરી શકો. ક્લિયર? સ્ટ્રક્ચર એરે પાસ એઝ રેફરન્સ જ થશે. હવે સ્ટ્રક્ચર એરેને ફંક્શનમાંથી રિટર્ન કઈ રીતે કરી શકાય, રાઈટ. સો જે રીતે આપણે ઇન્ટીજર એરેને ફંક્શનમાંથી રિટર્ન કરીએ છીએ એ જ રીતે આપણે સ્ટ્રક્ચર વેરિયેબલનો એરે ફંક્શનમાંથી રિટર્ન કરી શકીએ. મતલબ કે આપણે સ્ટ્રક્ચરનો પોઇન્ટર રિટર્ન કરવાની જરૂર પડે. ક્લિયર? સો આ પ્રોગ્રામની અંદર આપણે સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું છે, રાઈટ. ત્યારબાદ રીડ એસ ફંક્શન. રીડ એસ ફંક્શન કશું એક્સેપ્ટ નથી કરતું, પણ એ રિટર્ન કરે છે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ પોઇન્ટર. તો અહીંયા આપણે રીડ એસ ફંક્શન કેવી રીતે લખશું? તો એક એવું ફંક્શન લખીશું કે જેની અંદર સ્ટ્રક્ચરનો એરે ક્રિએટ થાય અને એ એરે રીડ કરી અને એ એરે ફંક્શન રિટર્ન કરી દે, રાઈટ. હવે જ્યારે ફંક્શન એરે રિટર્ન કરે ત્યારે એ રિટર્ન શું કરે છે? પોઇન્ટર. આપણે ઓલરેડી જોયું ફોર ઇન્ટીજર એન્ડ ઓલ અધર ડેટા ટાઈપ્સ. કેરેક્ટર માટે પણ આપણે જોયું, બરાબર, કે ઇન્ટીજર એરે રિટર્ન કરવો હોય તો એ ઇન્ટીજર પોઇન્ટર રિટર્ન કરે. કેરેક્ટર એરે રિટર્ન કરવો હોય તો ફંક્શન કેરેક્ટર પોઇન્ટર રિટર્ન કરે. સો એ જ રીતે અગર ફંક્શને સ્ટ્રક્ચર સ્ટુડન્ટનો એરે રિટર્ન કરવો હોય તો એની રિટર્ન ડેટા ટાઈપ હશે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ સ્ટાર, રાઈટ. એને પોઇન્ટર રિટર્ન કરવું પડશે. તો આ એની રિટર્ન ડેટા ટાઈપ થઈ. ક્લિયર? વોઇડ પ્રિન્ટેસ ફંક્શન તો એ નોર્મલ પ્રિન્ટેસ ફંક્શન છે જે આગળ હતું એવું જ ફંક્શન કે જે એક સ્ટ્રક્ચરનો એરે એક્સેપ્ટ કરે છે અને એ એરેના વેલ્યુને 1 by 1 પ્રિન્ટ કરે છે. ક્લિયર? ત્યારબાદ મેઇન ફંક્શન. મેઇન ફંક્શનની અંદર હવે અહીંયા સી આપણે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ પોઇન્ટર S3, મતલબ આપણે પોઇન્ટર બનાવ્યું સ્ટ્રક્ચર સ્ટુડન્ટ સ્ટાર S3, મતલબ S3 એ સ્ટુડન્ટ સ્ટ્રક્ચરનું એડ્રેસ છે અથવા એનું પોઇન્ટર છે, રાઈટ. ત્યારબાદ આપણે રીડ એસ ફંક્શન કોલ કર્યું. રીડ એસ ફંક્શન શું રિટર્ન કરે છે? સ્ટ્રક્ચર સ્ટુડન્ટ સ્ટાર, રાઈટ. એટલે S3ની અંદર આપણે રિટર્ન થયેલી વેલ્યુ સ્ટોર કરી શકીએ. સો S3 ઇઝ ઇક્વલ ટુ રીડ એસ, એટલે S3ની ડેટા ટાઈપ શું હોવી જોઈએ? સ્ટ્રક્ચર સ્ટુડન્ટ પોઇન્ટર, રાઈટ. પછી S3ની અંદર જે પણ રિટર્ન થયેલું હશે એ શું હશે? સ્ટ્રક્ચરનો એરે હશે, રાઈટ. સો એને પ્રિન્ટ કરવા માટે આપણે પ્રિન્ટ અંડરસ્કોર એસ બ્રેકેટમાં S3. સો આ જે એરે છે એ પ્રિન્ટ એસ ફંક્શન પ્રિન્ટ કરશે. ક્લિયર? સો આ થયું મેઇન ફંક્શન. ત્યારબાદ આપણે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ સ્ટાર રીડ એસ, મતલબ રીડ એસ ફંક્શનની ડેફિનેશન જોઈશું. સો આ છે રીડ એસ ફંક્શનની ડેફિનેશન. સો એની રિટર્ન ટાઈપ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ સ્ટાર, ધેન એનું ફંક્શનનું નામ દેટ ઇઝ રીડ એસ અને બ્લેન્ક બ્રેકેટ, નો આર્ગ્યુમેન્ટ, રાઈટ. ડેફિનેશન છે એટલે કર્લી બ્રેસીસમાં હશે. ત્યારબાદ એની અંદર લોકલ વેરિયેબલ બનાવીશું. તો પહેલો લોકલ વેરિયેબલ ઇન્ટીજર આઈ છે જે ફોર લૂપ માટે છે. સેકન્ડ લોકલ વેરિયેબલ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ સ્ટાર એક્સ, રાઈટ. સ્ટ્રક્ચર સ્ટુડન્ટ સ્ટાર એક્સની કેમ જરૂર પડી? બિકોઝ તમારું રીડેસ ફંક્શન જે છે એ પોઇન્ટર રિટર્ન કરે છે. તો અહીંયા હું એક્સની અંદર જે પણ એક્સ બનાવીશ જે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ પોઇન્ટર હશે અને એની અંદર હું વેલ્યુ રીડ કરાવીશ અને એ એકચ્યુઅલી રિટર્ન થશે, રાઈટ. હવે જ્યારે હું સ્ટ્રક્ચર સ્ટુડન્ટ પોઇન્ટર બનાવું છું તો આના માટે મેમરી હોતી નથી, કોઈ જ મેમરી એલોકેટ નથી થતી, કેમ કે પોઇન્ટર વેરિયેબલ માટે કોઈ મેમરી એલોકેટ નથી થતી, રાઈટ. સો સ્ટ્રક્ચર સ્ટુડન્ટ સ્ટાર એક્સ પાસે કોઈ જ મેમરી નથી, તો એમાં વેલ્યુ કઈ રીતે સ્ટોર કરાવી શકાય? આપણે એમાં વેલ્યુ સ્ટોર ન કરાવી શકીએ. અગર વેલ્યુ સ્ટોર કરાવી હોય તો મારે આ પોઇન્ટરને મેમરી આપવી પડે અને એના માટે આપણે મેલોક ફંક્શન યુઝ કરીશું, રાઈટ. સો મેલોક ફંક્શન શું કરશે?
તમારા પોઇન્ટર વેરિયેબલ માટે મેમરી એલોકેટ કરશે. ક્લિયર? તો મેલોક ફંક્શનને હવે મારે શું કહેવાનું છે કે એક્સ જે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ વેરિયેબલ છે એમાં મારે 3 સ્ટુડન્ટના રેકોર્ડ સ્ટોર કરવા છે. રાઈટ? તો એના માટે મારે શું કરવું પડશે? મેલોક ફંક્શનની અંદર સાઇઝ ઓફ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ, મતલબ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ વેરિયેબલની જે પણ સાઇઝ હોય એવી 3 રેકોર્ડ સ્ટોર થઈ શકે એટલી મેમરી. રાઈટ? સો મેલોક શું કરશે? 3 સ્ટુડન્ટ રેકોર્ડ માટેની મેમરી બનાવશે અને એ મેમરીને સ્ટોર ક્યાં કરાવવાની થશે, એટલે એ મેમરીનું એડ્રેસ ક્યાં આપણે સ્ટોર કરાવવાનું થશે? એક્સની અંદર. રાઈટ? અને એક્સ જે છે એની ડેટા ટાઈપ શું છે? સ્ટ્રક્ચર સ્ટુડન્ટ. તો અહીંયા આપણે ટાઈપ કાસ્ટિંગ કરી રહ્યા છીએ, સ્ટ્રક્ચર સ્ટુડન્ટ સ્ટાર. ક્લિયર? તો એક્સની અંદર મેલોક ફંક્શનનો યુઝ કરીને 3 સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન સ્ટોર થાય એટલી મેમરી બનાવીશું. ક્લિયર? ત્યારબાદ મેમરી બની ગઈ. હવે આપણે અંદર ઇન્ફોર્મેશન નાખવી પડશે. રાઈટ? તો એના માટે આપણે ફોર લૂપ ચલાવીશું જે 3 વાર રન થશે અને દરેક વખતે સ્કેનએફની મદદથી આપણે સ્ટ્રક્ચર વેરિયેબલનો રોલ નંબર અને એનું નામ 2 વસ્તુ રીડ કરાવીશું. રાઈટ? સો સેમ વે આપણે એક ફોર લૂપ ચલાવીશું i is equal to 0, i less than 3, i પ્લસ પ્લસ અને દર વખતે એક્સ ઓફ આઈ રોલ નંબર અને એક્સ ઓફ આઈ નેમ. એક્સ ઓફ આઈ રોલ નંબર ઇન્ટીજર છે એટલે એમાં સ્કેનએફ %d, એમ્પરસેન્ડ એક્સ ઓફ આઈ રોલ નંબર અને નેમ એ સ્ટ્રિંગ છે તો સ્કેનએફ %s એક્સ ઓફ આઈ ડોટ નેમ. રાઈટ? તો આ બંને વેલ્યુ રીડ થશે 3 વાર. રાઈટ? સો આફ્ટર ધીસ ફોર લૂપ એક્સની અંદર 3 સ્ટુડન્ટના રેકોર્ડ રીડ થઈ ગયા હશે. હવે આપણે એક્સને રિટર્ન કરીશું, એટલે કે જે આ એરે આપણે બનાવ્યો સ્ટ્રક્ચરનો એ રિટર્ન કરીશું થ્રુ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ પોઇન્ટર. રાઈટ? સો આ રિટર્ન થયેલું એક્સનું જે એડ્રેસ છે એ S3માં કોપી થશે. એટલે S3ની અંદર 3 સ્ટુડન્ટના રેકોર્ડ આવી જશે મેઇનમાં. રાઈટ? ત્યારબાદ આપણે મેઇનમાં S3ની અંદર જે આવ્યું એ પ્રિન્ટ કરાવવું છે. રાઈટ? સો પ્રિન્ટ અંડરસ્કોર એસ ફંક્શન કોલ કરીશું અને પેરામીટર આપશું S3. એટલે પ્રિન્ટ ફંક્શન કોલ થશે, એ S3ને એઝ અ આર્ગ્યુમેન્ટ લેશે અને ત્યારબાદ 3 સ્ટ્રક્ચર જે છે એના રોલ નંબર અને નામની વેલ્યુ પ્રિન્ટ થશે. ક્લિયર? સો આ રીતે આપણું જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરનો જે એરે છે એ ફંક્શનમાંથી રિટર્ન થઈ શકે. હવે આ જ પ્રોગ્રામને આપણે રન કરીને જોઈશું. રાઈટ? તો આ આપણો પ્રોગ્રામ છે. જે પ્રોગ્રામ સ્લાઇડમાં હમણાં આપણે જોયો એ જ પ્રોગ્રામ છે. stdio.h ફોર printf એન્ડ scanf આપણે ઇન્ક્લુડ કરી રહ્યા છીએ. stdlib.h મેલોક માટે ઇન્ક્લુડ કરી રહ્યા છીએ. ત્યારબાદ આપણી સ્ટ્રક્ચરની ડેફિનેશન થઈ ગઈ. ત્યારબાદ રીડ ફંક્શન, રીડ અંડરસ્કોર એસની ડેફિનેશન, પ્રિન્ટ એસની ડેફિનેશન. રીડ એસ ફંક્શન એરે રિટર્ન કરી રહ્યું છે એટલે એની રિટર્ન ડેટા ટાઈપ આપણે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ સ્ટાર રાખી છે. રાઈટ? મેઇનની અંદર મેં સ્ટ્રક્ચર પોઈન્ટ S3 બનાવ્યો જે કંઈ પણ રિટર્ન કરશે એને એક્સેપ્ટ કરશે. સો S3 ઇઝ ઇક્વલ ટુ રીડ એસ કર્યો, પ્રિન્ટ એસની અંદર S3 પાસ કર્યો, રીડ એસની ડેફિનેશન આપણે જે સ્લાઇડમાં જોઈએ એ જ ડેફિનેશન છે અને પ્રિન્ટ એસની ડેફિનેશન. રાઈટ? હવે આ જે પ્રોગ્રામ છે આપણે બાયઝેગ 1માં લખ્યો છે, બાયઝેગ 1.c. રાઈટ? તો એને કમ્પાઇલ કરીશું. gcc-o exe ફાઇલનું નામ, અહીંયા મેં exe ફાઇલનું નામ 1.3 રાખ્યું છે. રાઈટ? અને આપણા પ્રોગ્રામનું નામ જે છે બાયઝેગ 1.c. સો પ્રોગ્રામ આપણો કમ્પાઇલ થઈ ગયો. હવે રન કરીશું. તો રન માટે જે પણ exe ફાઇલ આપણે લખી હતી એ exe ફાઇલ. રાઈટ? તો એ આપણને પહેલા સ્ટુડન્ટનો રોલ નંબર પૂછશે, એનું નામ, બીજા સ્ટુડન્ટનો રોલ નંબર, એનું નામ, ત્રીજા સ્ટુડન્ટનો રોલ નંબર અને એનું નામ. રાઈટ? સો રીડ ફંક્શન જે છે એ એરે ક્રિએટ કરશે યુઝિંગ પોઇન્ટર. એની અંદર વેલ્યુ સ્કેનએફથી રીડ કરાવશે અને એ એરેને રિટર્ન કરશે. રાઈટ?
મેઇનમાં એ એરે એક્સેપ્ટ થશે એઝ અ પોઇન્ટર વેરિયેબલ, અને ત્યારબાદ પ્રિન્ટ એસ ફંક્શન જે છે એનો યુઝ કરી અને આપણે એ રીડ થઈને જે રિટર્ન થયેલી વેલ્યુ મેઇનમાં આવી છે એને પ્રિન્ટ એસમાં પાસ કરીશું તો પ્રિન્ટ એસ ફંક્શન જે છે એને પ્રિન્ટ કરી દેશે. ક્લિયર? સો આ રીતે સ્ટ્રક્ચર જે છે એનો એરે આપણે રિટર્ન કરી શકીએ. ક્લિયર? સેમ જેમ આપણે ઇન્ટીજરનો એરે કે કેરેક્ટરનો એરે રિટર્ન કરતા હતા એ જ રીતે આપણે સ્ટ્રક્ચરનો એરે પણ રિટર્ન કરી શકીએ. રાઈટ? ઓકે, હવે આપણે ફંક્શનમાં જોયું કે ફંક્શનની અંદર જ્યારે પણ આપણે એરે પાસ કરીએ, ઓકે, ફોર એક્ઝામ્પલ એક ફંક્શન એડ છે જેની અંદર મેં એરે એ પાસ કર્યો, તો ફંક્શનની અંદર એરે હંમેશા એઝ અ રેફરન્સ પાસ થાય છે. મતલબ કે અગર હું આ એરેની અંદર કંઈ ચેન્જ કરું, રાઈટ, તો ઓરિજિનલ જે એરે હશે મેઇન, મતલબ આ જે એરે પાસ થયો હશે એ ઓરિજિનલ એરેની વેલ્યુ પણ ચેન્જ થશે. રાઈટ? એનો મતલબ કે આ ફંક્શન અને જે ફંક્શને આ ફંક્શનને કોલ કર્યું છે એમાં જે એરે પાસ થયો છે એ એરે અને આ એરે બંને સેમ મેમરી શેર કરશે. ક્લિયર? પણ વોટ ઇફ મારે એરેને એઝ અ વેલ્યુ પાસ કરવું હોય, એટલે કે સપોઝ મારા પ્રોગ્રામની એવી રિક્વાયરમેન્ટ છે કે મારે એરેને એઝ અ રેફરન્સ પાસ નથી કરવો, મારે ફંક્શનમાં અગર એરેમાં કોઈ ચેન્જીસ થાય તો ઓરિજિનલ એરેમાં ચેન્જીસ નથી થવા દેવા. એનો મતલબ શું કે મારે એરેને પાસ એઝ વેલ્યુ કરવું હોય, પાસ એઝ બાય ડિફોલ્ટ તો એ પાસ એઝ રેફરન્સ થાય છે, પણ અગર મારે એરેને પાસ એઝ વેલ્યુ કરવું હોય તો શું એ થઈ શકે? સો સીની અંદર અગર એરેને પાસ એઝ વેલ્યુ કરવું હોય તો એના માટે આપણે સ્ટ્રક્ચરની મદદ લેવી પડે. કઈ રીતે? તો અગર આ એક્ઝામ્પલ તમને દેખાય છે, સી હિયર આ એક્ઝામ્પલમાં તમને બે પ્રોગ્રામ દેખાય છે, રાઈટ? એમાં જે ફર્સ્ટ પ્રોગ્રામ છે આ ફર્સ્ટ પ્રોગ્રામ છે. સો આ પ્રોગ્રામની અંદર શું બતાવ્યું છે કે મેં યુપીડી એરે નામનું એક ફંક્શન બનાવ્યું છે જેની અંદર હું એક એરે પાસ કરું છું. મેઇનની અંદર મેં એક ઇન્ટીજર એરે બનાવ્યો છે જેની સાઇઝ 3 છે અને એમાં 3 વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી છે 1 2 3, રાઈટ? પછી હું એ ત્રણેય વેલ્યુને પ્રિન્ટ કરું છું. પછી હું યુપીડી એરે ફંક્શન કોલ કરી અને એમાં હું એરે એ પાસ કરી રહી છું. એટલે અહીંયા શું થશે? પાસ એઝ રેફરન્સ થશે, નોર્મલ એરે છે, રાઈટ? હવે આ એરેનું એડ્રેસ યુપીડી એરેના એક્સ બંને શેર કરશે, એડ્રેસ એક્સ અને એ બંને, રાઈટ? હવે એક્સની અંદર આ એક્સ છે, સોરી, x0, અગર હું x0ની વેલ્યુ ચેન્જ કરું, રાઈટ, તો ધો એરે પાસ એઝ રેફરન્સ થાય છે તો ફંક્શન કોલ કર્યા પછી અગર હું એને પ્રિન્ટ કરીશ, એ એરેને પ્રિન્ટ કરીશ તો એ ઓફ 0ની વેલ્યુ 50 થઈ જશે, રાઈટ? કારણ કે બંને સેમ મેમરી, આ જે એરે છે એ અને આ એક્સ બંને સેમ મેમરી શેર કરી રહ્યા છે. ક્લિયર? તો આ શું બતાવે છે કે એરે પાસ એઝ રેફરન્સ થાય છે, જે તમને ઓલરેડી ખબર છે, રાઈટ? પણ વોટ ઇફ આઈ વોન્ટ ટુ પાસ, જો મારે એરેને પાસ એઝ વેલ્યુ કરવું હોય તો શું કરવું પડે? તો એરેને મારે શું કરવું પડે? સ્ટ્રક્ચરનો મેમ્બર બનાવી દેવો પડે, રાઈટ? સપોઝ મારે આ એરે એ જે છે એને પાસ એઝ વેલ્યુ કરવો છે તો મારે સૌથી પહેલાં એક સ્ટ્રક્ચર બનાવવાનું, કોઈ પણ નામ આપી દો, સ્ટ્રક્ચર કોઈ પણ નામ, રાઈટ? અહીંયા મેં સ્ટુડન્ટ આપ્યું, પછી એની અંદર એ એરે મૂકી દેવાનો, ઇન્ટીજર A3, ડન? ત્યારબાદ યુપીડી એરે ફંક્શનની અંદર મારે એ સ્ટ્રક્ચર વેરિયેબલ પાસ કરવાનો, સ્ટ્રક્ચર સ્ટુડન્ટ, નોર્મલ વેરિયેબલ, રાઈટ? એ રિટર્ન કશું નથી કરતું. હવે મેઇનની અંદર હું શું કરીશ? સ્ટ્રક્ચર સ્ટુડન્ટ S3 બનાવું છું જેની અંદર ખાલી એક એરે જ છે. તો બ્રેસીસની અંદર, આ બ્રેસીસ એટલે સ્ટ્રક્ચર માટે થયું, એની અંદર એરે છે તો એમાં બીજું બ્રેસીસ આવશે જેમાં હું એના એરેની સાઇઝ 3 છે, રાઈટ? તો ત્રણેય મેમ્બરને ઇનિશિયલાઇઝ કરી દઉં છું. તો આ મેં સ્ટ્રક્ચર ઇનિશિયલાઇઝ કર્યું. ક્લિયર? ત્યારબાદ હું ફોર લૂપની મદદથી S3ની અંદર જે 3નો એરે એ છે એના મેમ્બર્સને પ્રિન્ટ કરાવું છું, રાઈટ? સો I is equal to 0, I less than 3, I plus plus, printf %d s3.a of I. ક્લિયર? પછી હું S3ને યુપીડી એરેમાં પાસ કરીને
ફંક્શન કોલ કર્યું મેં યુપીડી એરે ફંક્શન, જેમાં S3 એઝ અ પેરામીટર પાસ કર્યો. હવે જ્યારે S3 શું છે? સ્ટ્રક્ચર વેરિયેબલ છે. તો સ્ટ્રક્ચર વેરિયેબલ આપણે જ્યારે પાસ કરીએ તો એ શું થાય છે? પાસ એઝ વેલ્યુ થાય, ધો એની અંદર એરે છે, બરાબર, પણ એ પાસ એઝ વેલ્યુ થાય. તો આ S3ની મેમરી અને આ Xની મેમરી જુદી હશે, રાઈટ. S3ની અંદર એરે છે, તો S3ની મેમરીમાં 1 2 3 હશે, રાઈટ. તો એ Xની મેમરીમાં જે એ એરે છે એની વેલ્યુમાં કોપી થશે, રાઈટ. પછી અગર અહીંયા હું X.A050 કરીશ તો એ અહીંયા 50 થશે, પણ ઓરિજિનલ એરે જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે. ક્લિયર? સો આ રીતે અહીંયા હું યુપીડી અંડરસ્કોર એરે ફંક્શન એ એરેની વેલ્યુ ચેન્જ કરે છે, A050 કરે છે. ત્યારબાદ ફંક્શન રિટર્ન થશે અને અહીંયા આપણે ફરીથી ફોર લૂપ રન કરી અને S3.A જ્યાં I0 1 2 મતલબ એના ત્રણેય મેમ્બરને આપણે પ્રિન્ટ કરીશું. ક્લિયર? સો અગર તમે આ પ્રોગ્રામ રન કરશો તો બિફોર કોલિંગ ફંક્શન એરેમાં 1 2 3 હતા, આફ્ટર કોલિંગ ફંક્શન પણ એરેમાં 1 2 3 રહ્યા. મતલબ વોટ કે મેં એરેને ફંક્શનમાં પાસ કર્યો, રાઈટ, થ્રુ સ્ટ્રક્ચરની અંદર એરે મૂકી અને સ્ટ્રક્ચર થ્રુ મેં એરેને ફંક્શનમાં પાસ કર્યો. તો આ વખતે મારો એરે જે છે એ પાસ એઝ વેલ્યુ થયો, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ તમે એરેને ફંક્શનમાં પાસ એઝ વેલ્યુ કરી શકો, રાઈટ. હવે આ પ્રોગ્રામ આપણે રન કરીને જોઈશું, રાઈટ. તો આપણો પ્રોગ્રામ #include stdio.h થી શરૂ થશે. પછી એક સ્ટ્રક્ચર બનાવ્યું જેની અંદર એરે મૂક્યો, રાઈટ, કે જેને આપણે પાસ એઝ વેલ્યુ કરવું છે. ત્યારબાદ યુપીડી એરે મતલબ એક ફંક્શન બનાવ્યું કે જેમાં આપણે સ્ટ્રક્ચર વેરિયેબલ પાસ કરીશું, એના થ્રુ એરે પાસ કરીશું, રાઈટ. એ કશું રિટર્ન નથી કરતું એટલે એની રિટર્ન ટાઈપ વોઇડ રાખી. મેઇનની અંદર S3 સ્ટ્રક્ચર સ્ટુડન્ટ S3 બનાવ્યો, સ્ટ્રક્ચરનો વેરિયેબલ S3 બનાવ્યો જેને ઇનિશિયલાઇઝ કર્યો. એની અંદર એરે છે એટલે એને ઇનિશિયલાઇઝ કર્યું 1 2 3 થી, રાઈટ. ત્યારબાદ ફોર લૂપની મદદથી એ એરેના ત્રણેય એલિમેન્ટને પ્રિન્ટ કર્યા. સો એના માટે S3.A પ્રિન્ટ કરાવ્યું. ત્યારબાદ અપડેટ યુપીડી એરે ફંક્શન કોલ કર્યું જેમાં S3 પાસ કર્યો. યુપીડી એરે ફંક્શન જે છે એ શું કરી રહ્યું છે? તો એ એરે સ્ટ્રક્ચરની અંદર જે એરે છે એનો પહેલો એલિમેન્ટ છે એની વેલ્યુ 50 કરી રહ્યું છે, મતલબ ચેન્જ કર્યું છે એરેની અંદર, રાઈટ. ફંક્શન રિટર્ન થશે. ફરીથી આપણે એરેના ત્રણેય એલિમેન્ટ પ્રિન્ટ કરીશું અને જોઈશું કે ચેન્જ થયો કે નહીં, રાઈટ. સો આ પ્રોગ્રામ આપણે રન કરીશું. સો અહીંયા તમે જોશો કે બિફોર ફંક્શન કોલ એરેની અંદર 1 2 3 હતા, યુપીડી એરે ફંક્શન કોલ થઈ ગયા પછી પણ એરેની અંદર 1 2 3 રહ્યા, રાઈટ. એટલે કે અગર તમે એરેને સ્ટ્રક્ચરની અંદર રેપ કરીને સ્ટ્રક્ચર વેરિયેબલ પાસ કરશો તો એરે પાસ એઝ વેલ્યુ કરી શકશો, રાઈટ. તો આ રીતે કોઈ પણ ફંક્શનની અંદર એરે પાસ એઝ વેલ્યુ થશે. અને અગર એરેને પાસ એઝ રેફરન્સ કરવું હશે તો બાય ડિફોલ્ટ એરે હંમેશા પાસ એઝ રેફરન્સ જ થશે. આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું કે ફંક્શનનું એક એડવાન્ટેજ છે કે ફંક્શનની મદદથી આપણે કોઈ પણ પ્રોબ્લેમ મોડ્યુલર પ્રોગ્રામિંગથી સોલ્વ કરી શકશું. સો મોડ્યુલર પ્રોગ્રામિંગ એટલે શું? તો કે અગર આપણી પાસે કોઈ એક પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમને આપણે નાના નાના ઇન્ડિપેન્ડન્ટ ટુકડામાં ડિવાઈડ કરીએ અને દરેક ટુકડાને એઝ અ ફંક્શન ઇમ્પ્લિમેન્ટ કરીએ અને મેઇન ફંક્શનની અંદર આપણે એક પછી એક ફંક્શનને કોલ કરી અને આપણા કમ્પ્લીટ પ્રોગ્રામનું સોલ્યુશન લખીએ. તો આ થયું મોડ્યુલર પ્રોગ્રામિંગ. હવે આપણે એક એક્ઝામ્પલની મદદથી જોઈશું કે મોડ્યુલર પ્રોગ્રામિંગ કઈ રીતે થઈ શકે. આપણે મોડ્યુલર પ્રોગ્રામિંગના એક્ઝામ્પલ માટે સ્ટેક ઇમ્પ્લિમેન્ટ કરીશું. સ્ટેક એ એક ડેટા સ્ટ્રક્ચર છે, યુઝર ડિફાઇન્ડ ડેટા સ્ટ્રક્ચર છે જે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પેટર્નમાં ડેટા સ્ટોર કરે છે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મતલબ શું? કે એ ડેટા સ્ટ્રક્ચરની અંદર તમે જે પહેલો ડેટા નાખશો એની ઉપર બીજો ડેટા કોપી થશે, એની ઉપર ત્રીજો ડેટા કોપી થશે, એની ઉપર ચોથો ડેટા કોપી થશે અને જ્યારે ડેટા એમાંથી બહાર કાઢશો તો જે છેલ્લો ડેટા અંદર ગયો હશે એ પહેલો બહાર આવશે,
જેમ કે આપણે પ્લેટ ગોઠવીએ છીએ, એક પ્લેટ ઉપર બીજી પ્લેટ, એના ઉપર ત્રીજી પ્લેટ, રાઈટ. હવે પ્લેટની જરૂર પડી તો જે છેલ્લી પ્લેટ આપણે મૂકી હશે એ જ આપણે બહાર કાઢીએ છીએ, રાઈટ. તો સ્ટેક એ આ પ્રકારનું ડેટા સ્ટ્રક્ચર છે. સ્ટેક ડેટા સ્ટ્રક્ચરમાં બે ઓપરેશન થાય છે. એક પુશ ઓપરેશન જે એમાં નવો ડેટા નાખે છે સ્ટેકની અંદર, અને પોપ ઓપરેશન જે અંદર નાખેલો ડેટા બહાર કાઢે છે, રાઈટ. હવે સ્ટેકની અંદર એક વેરિયેબલ હોય છે જેને ટોપ વેરિયેબલ કહેવાય છે. ટોપ એટલે સ્ટેક જે ડેટા સ્ટ્રક્ચર છે એનું ટોપ બતાવે છે, રાઈટ. જ્યારે તમે સ્ટેકમાં નવો ડેટા નાખશો તો એ ટોપ પર એડ થાય છે અને ટોપની વેલ્યુ વધી જશે, રાઈટ. જેવો તમે સ્ટેકમાંથી ડેટા રિમૂવ કરશો તો ટોપનો ડેટા રિમૂવ થઈ જશે અને ટોપની વેલ્યુ ડિક્રીઝ થઈ જશે, રાઈટ. તો આ રીતે ટોપ જે છે એ સ્ટેકની અંદર એલિમેન્ટ જે છે એની પોઝિશન મેન્ટેન કરીને રાખે છે. અહીંયા હું પુશ ઓપરેશન આપને બતાવીશ ડાયાગ્રામની મદદથી. તો જ્યારે સ્ટેક અહીંયા આપણી જે સ્ટેક છે એની સાઇઝ 6 છે, મતલબ સ્ટેકની અંદર હું 6 વેલ્યુ સ્ટોર કરી શકું છું. અને શરૂઆતમાં જ્યારે સ્ટેક ખાલી હશે ત્યારે ટોપની વેલ્યુ જે છે એ -1 હશે, રાઈટ. પુશ ઓપરેશન શું કરે છે? તો સ્ટેકની અંદર આઇટમને એડ કરે છે. તો જ્યારે હું પુશ ફંક્શન કોલ કરીશ, પુશ એ, લેટ્સ સે મારે એને સ્ટેકમાં મૂકવું છે, તો હું પુશ ફંક્શન કોલ કરીશ, એમાં એ નાખીશ, રાઈટ. એનો મતલબ કે એ મારે સ્ટેકમાં મૂકવું છે. તો પુશ ફંક્શન શું કરે છે? તો એ શું કરશે? ટોપની વેલ્યુને પહેલાં ઇન્ક્રીમેન્ટ આપશે. એટલે ટોપ જે -1 હતું એ 0 થયું. પછી એ પોઝિશન પર સ્ટેકમાં એને મૂકી દેશે. એટલે સ્ટેકની અંદર અહીંયા જે 0th પોઝિશન દેખાય છે ત્યાં એની વેલ્યુ કોપી થઈ ગઈ, રાઈટ. તો આ એને પુશ કર્યું. હવે મારે સપોઝ આ જ સ્ટેકમાં બી પુશ કરવું છે, તો ફરીથી પુશ ફંક્શન શું કરશે? ટોપની વેલ્યુને ઇન્ક્રીઝ કરશે. એટલે 0માંથી ટોપની વેલ્યુ 1 થઈ અને ટોપ પર જે પોઝિશન છે 1 ત્યાં બીને મૂકી દેશે, રાઈટ. ત્યારબાદ આપણે પુશ સી, ડી, ઈ, એફ કરીશું. તો પુશ સી પણ શું કરશે? ટોપ જે 1 હતું એને 2 કરી દેશે અને 2 પર સીને મૂકી દેશે. ડી ટોપ 2 હતું એને 3 કરશે અને ત્યાં ડી મૂકશે. પછી પુશ ઈમાં પણ શું થશે? ટોપ 4 થઈ ગયું અને ત્યાં ઈને મૂકશે, રાઈટ. પછી અગેન પુશ એફ શું કરશે? તો ટોપ 5 થઈ ગયું અને ત્યાં એફને મૂકી દેશે, રાઈટ. સો અહીંયા અલ્ગોરિધમના ફોર્મમાં પુશ ફંક્શન બતાવેલું છે, રાઈટ. તો આ અલ્ગોરિધમ છે. પુશ અંદર પાસ શું કરવાનું છે? જે આઇટમ આપણે સ્ટેકમાં મૂકવી હોય એ પહેલાં શું કરશે કે સ્ટેક આખી ભરેલી છે, રાઈટ. તો અહીંયા આપણા સ્ટેકની સાઇઝ 6 છે. તો ઇફ ટોપ ઇઝ ઇક્વલ ટુ સાઇઝ ઓફ સ્ટેક તો ઓવરફ્લો, મતલબ અગર સ્ટેક આખી ભરેલી હશે તો હું પુશ નહીં કરી શકું, તો એરર મેસેજ આપશે, રાઈટ. અગર સ્ટેક ભરેલી નહીં હોય તો ટોપની વેલ્યુ પહેલાં ઇન્ક્રીઝ થશે, પછી સ્ટેકમાં ટોપ લોકેશન પર એક્સને મૂકી દેશે. તો આ પુશ ફંક્શન થયું, ક્લિયર. એ જ રીતે પોપ ઓપરેશન. સો પોપ ઓપરેશન શું કરે છે? સ્ટેકમાંથી ટોપ પર જે વેલ્યુ હશે એને લઈ અને આપણને આપશે, રાઈટ. સો આપણી અર્લિયર સ્ટેક જે છે જે આખી આપણે ભરી દીધી છે 0થી 5 સુધી, રાઈટ. પછી હું પોપ ઓપરેશન જેવું રન કરીશ. પોપ ઓપરેશન શું કરશે? ટોપ પર જે વેલ્યુ હશે એ મને આપશે. એટલે એ આપણે ટોપ પર એફ હતું, રાઈટ. તો એફને રિમૂવ કરી દેશે, રાઈટ. અને ટોપની વેલ્યુ 4 કરી દેશે. ફરીથી પોપ કરશું તો ઈને રિમૂવ કરશે, ટોપની વેલ્યુ 3 થઈ જશે. ફરીથી પોપ કરશું તો ડી રિમૂવ થશે, ટોપની વેલ્યુ 2 થઈ જશે, રાઈટ. સો લાઇકવાઇઝ જેટલી વાર પોપ રન કરીશું એટલી વાર એક એક આઇટમ સ્ટેકમાંથી રિમૂવ થઈ જશે. અને જ્યારે ટોપની વેલ્યુ -1 થઈ જશે ત્યારે સ્ટેક એમ્પ્ટી થઈ જશે. અને સ્ટેક એમ્પ્ટી હશે, રાઈટ. આ 1 બાય 1 બધી રિમૂવ થઈ જશે. પછી જ્યારે એ રિમૂવ થશે ત્યારે ટોપ -1 થઈ જશે. અને જ્યારે ટોપ -1 હશે એનો મતલબ થશે કે સ્ટેક એમ્પ્ટી છે. એટલે ફરીથી એમાંથી તમે કશું પોપ નહીં કરી શકો, રાઈટ. તો આ પોપ ઓપરેશન થયું. હવે સીની અંદર અગર મારે સ્ટેક ઇમ્પ્લિમેન્ટ કરવી હશે યુઝિંગ મોડ્યુલર પ્રોગ્રામિંગ, તો આ સ્ટેક ઇમ્પ્લિમેન્ટ કરવા માટે લેટ્સ સે મારો જે પ્રોગ્રામ છે એમાં
મારે મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવવો છે, રાઈટ. મારે આવું મેનુ બનાવવું છે કે 1 હોય ત્યારે પુશ થાય, 2 હોય ત્યારે પોપ થાય, 3 હોય ત્યારે સ્ટેક ડિસ્પ્લે થાય અને 4 હોય ત્યારે મારે પ્રોગ્રામને સ્ટોપ કરી દેવો છે. તો સૌથી પહેલાં હું શું કરીશ, એક ફંક્શન બનાવીશ કે જે આ મેનુને ડિસ્પ્લે કરે અને પૂછે યુઝરને કે તમારે આમાંથી શું કરવું છે, 1, 2, 3 ઓર 4, રાઈટ. તો આના માટે હું પ્રિન્ટ મેનુ ફંક્શન બનાવીશ. પછી અગર હું 1 પ્રેસ કરીશ તો મારે પુશ કરવું છે તો હું પુશ માટે એક ફંક્શન બનાવીશ. પછી જ્યારે 2 પ્રેસ કરીશ તો પોપ કરવું છે તો પોપ માટેનું એક ફંક્શન બનશે. પછી સ્ટેકને ડિસ્પ્લે કરવા માટે એક હું ડિસ્પ્લે ફંક્શન બનાવીશ. તો આ રીતે આખા જે પ્રોગ્રામ છે, સ્ટેકને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રોગ્રામ છે, એને હું આવા નાના નાના ટુકડામાં ડિવાઈડ કરી દઉં છું. એક છે પુશ, પોપ, ડિસ્પ્લે અને મેનુ ડિસ્પ્લે કરવું, રાઈટ. હવે દરેક મોડ્યુલ માટે હું એક ફંક્શન બનાવીશ. ત્યારબાદ મેઇનની અંદર હું પ્રિન્ટ મેનુ ફંક્શન કોલ કરીશ. પ્રિન્ટ મેનુ ફંક્શન શું કરે છે, તો મેનુને ડિસ્પ્લે કરીને યુઝરને પૂછે છે કે વોટ યુ વોન્ટ, પુશ, પોપ, ડિસ્પ્લે કે એક્ઝિટ. એટલે એ CHમાં આવશે. અગર 1 આવશે તો પુશ, 2 આવશે તો પોપ, 3 આવશે તો ડિસ્પ્લે અને 4 આવે તો એક્ઝિટ, રાઈટ. તો CHની અંદર આઉટપુટ આવશે. હવે CHની વેલ્યુ જે હશે એ પ્રમાણે મારે ફંક્શન કોલ કરાવવા પડશે. તો જ્યારે એના માટે હું સ્વિચ કેસ યુઝ કરું છું. તો સ્વિચમાં હું CHને પાસ કરીશ. કેસ 1 એટલે કે અગર CHની વેલ્યુ 1 હશે તો મારે પુશ કરવાનું છે. તો ત્યાં હું પુશ શું કરવાનું છે, તો અહીંયા હું ઇન્ટીજર એરેની મદદથી સ્ટેક ઇમ્પ્લિમેન્ટ કરું છું. તો હું એક ઇન્ટીજર રીડ કરીશ અને એને પુશ ફંક્શનમાં પાસ કરી દઈશ. હવે પુશ ફંક્શન સ્ટેકમાં એને મૂકી દેશે, રાઈટ. અગર કેસ 2 હશે તો x = પોપ, મતલબ સ્ટેકના ટોપ પરથી જે વેલ્યુ હશે એ એક્સમાં કોપી થશે અને એને હું ડિસ્પ્લે કરીશ. અગર ડિસ્પ્લે ફંક્શન હશે તો એ સ્ટેકના દરેક એલિમેન્ટને પ્રિન્ટ કરશે. અગર 4 હશે ઇનપુટ તો કશું નથી કરવાનું. 4 સિવાયનું કોઈ ઇનપુટ હશે તો મારે એરર મેસેજ ડિસ્પ્લે કરવો પડશે, ઇનવેલિડ ચોઇસ, રાઈટ. તો આ પ્રોગ્રામની અંદર મેં stdio.h ઇન્ક્લુડ કર્યું. પછી સ્ટેક અને ટોપ બંને ગ્લોબલ વેરિયેબલ રાખ્યા, કારણ કે મારે આ બંને વેરિયેબલને બધા જ ફંક્શનમાં એક્સેસ કરવા છે, રાઈટ. તો સિમ્પ્લિસિટી માટે મેં એને ગ્લોબલ રાખ્યા. પછી મેં 4 ફંક્શન જે મારે બનાવવાના છે એનું ડિક્લેરેશન કર્યું. વોઇડ પુશ ઇન્ટીજર, જે ઇન્ટીજર પાસ કરશું એ સ્ટેકમાં પુશ થઈ જશે. પછી ઇન્ટીજર પોપ, સ્ટેકમાંથી ટોપ એલિમેન્ટ રિટર્ન કરશે. વોઇડ ડિસ્પ્લે, આખી સ્ટેકને પ્રિન્ટ કરશે. અને પ્રિન્ટ મેનુ, મેં જે અહીંયા મેનુ બતાવ્યું એ પ્રમાણે મેનુ ડિસ્પ્લે કરશે, રાઈટ. ત્યારબાદ મેઇન ફંક્શન, તો મેઇન ફંક્શન આપણે ઓલરેડી જોઈ લીધું, રાઈટ. કન્ટિન્યુઅસલી મેનુ પ્રિન્ટ કરશે જ્યાં સુધી હું 4 જો હું પ્રેસ કરીશ મારી વાઇલ લૂપ સ્ટોપ થઈ જશે, રાઈટ. હવે આપણે પ્રિન્ટ મેનુ ફંક્શન, તો જેમ મેં બતાવ્યું પ્રિન્ટ મેનુ ફંક્શન એક મેનુ જેવું પ્રિન્ટ કરશે. 1 ફોર પુશ, 2 ફોર પોપ, 3 ફોર ડિસ્પ્લે, 4 ફોર એક્ઝિટ, રાઈટ. અને પછી પૂછશે કે તમારે શું કરવું છે, એન્ટર યોર ચોઇસ. અને સ્કેનએફની મદદથી ઇન્ટીજર રીડ કરશે અને રીડ થયેલો ઇન્ટીજર રિટર્ન કરશે, જે અહીંયા મેઇનની અંદર CHમાં આવશે, રાઈટ. પછી પુશ ફંક્શન જે છે, તો પુશ ફંક્શન આપણી સ્ટેક જે છે એની સાઇઝ આપણે 20 રાખી છે, રાઈટ. તો ટોપ 19 થશે ત્યારે આપણી સ્ટેક ફૂલ થઈ જશે. ત્યાર પછી નવી એલિમેન્ટ આપણે નહીં નાખી શકીએ. તો પુશની અંદર આપણે ચેક કરીએ છીએ કે અગર ટોપ 19 છે તો સ્ટેક ફૂલ છે એવો મેસેજ આપી દઈશું. અગર 19 નહીં હોય તો આપણે ટોપને ઇન્ક્રીમેન્ટ કરી અને સ્ટેક ઓફ ટોપ = x, એટલે એરેની અંદર એક્સને ટોપ પોઝિશન પર મૂકી દઈશું. તો આ પુશ થયું. પોપ ફંક્શન, તો પોપ ફંક્શનની અંદર આપણે એક ઇન્ટીજર ડિફાઇન કર્યો. પછી ચેક કરીએ છીએ કે સ્ટેક એમ્પ્ટી છે, એટલે ટોપ જો -1 હશે તો સ્ટેક એમ્પ્ટી હશે. અધરવાઇઝ સ્ટેકના ટોપ પોઝિશન પર એરેમાં જે આઇટમ હશે એ એક્સમાં કોપી થશે, ટોપ ડિક્રીઝ થશે અને એક્સ રિટર્ન થઈ જશે. તો આ થયું એક આઇટમ પોપ કરી સ્ટેકમાંથી, રાઈટ. પછી ડિસ્પ્લે ફંક્શન, તો ડિસ્પ્લે ફંક્શન શું કરશે, તો સ્ટેકની અંદર 0થી લઈને ટોપ સુધી આઇટમો સ્ટોર થઈ હશે. તો આપણે એક ફોર લૂપ ચલાવીશું 0થી લઈને ટોપ સુધી અને દરેક વખતે આપણે સ્ટેકની વેલ્યુ પ્રિન્ટ કરીશું, રાઈટ. તો આ ફંક્શન આખી સ્ટેકને પ્રિન્ટ કરીને આપશે, ઓકે. તો આ રીતે આપણે સ્ટેકને મોડ્યુલર પ્રોગ્રામની મદદથી
અલગ અલગ ફંક્શન બનાવી અને એ ફંક્શનને ભેગા કરી અને આખો કમ્પ્લીટ પ્રોગ્રામ બનાવી શકીએ, રાઈટ. તો આ મોડ્યુલર પ્રોગ્રામિંગનું એક એક્ઝામ્પલ થયું. તો મિત્રો, આપણે આ લેક્ચરમાં સ્ટ્રક્ચર તેમજ ફંક્શનની અંદર સ્ટ્રક્ચર કઈ રીતે યુઝ કરી શકાય એ વિશે જોયું. સ્ટ્રક્ચર આપણે ફંક્શનમાં પેરામીટર તરીકે પાસ પણ કરી શકીએ. સ્ટ્રક્ચરનો એરે પણ આપણે પાસ કરી શકીએ. સ્ટ્રક્ચર વેરિયેબલને આપણે ફંક્શનમાંથી રિટર્ન પણ કરી શકીએ. તેમજ સ્ટ્રક્ચર એરે ફંક્શનમાંથી રિટર્ન પણ થઈ શકે. સો આ દરેક વિશે આપણે એક્ઝામ્પલ સાથે વિગતવાર ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફંક્શનનું એડવાન્સ ટોપિક કે જે રિકર્ઝન છે, તો રિકર્ઝન વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.